બનાસકાંઠાના ડીસાની ભીલડીની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા। પંચવટી, અંબિકા, ઉમિયાનગર સહિતનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે ડેપ્યુટી સરપંચ અને સભ્યોનો આક્રોશ છે। વરસાદમાં સમસ્યાના કારણે ગ્રામજનો સાથે પંચાયતના સભ્યો પણ પરેશાન છે। સ્કૂલે જવાનો માર્ગ બંધ તો ઘરમાંથી બહાર જવાનો માર્ગ પણ બંધ થઈ ગયો છે, જેના કારણે મુશ્કેલી અપાર છે। ગ્રામ પંચાયતથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છતાં પણ પરિણામ શૂન્ય છે। સરપંચ સાંભળતા નથી, પાણી નિકાલની સમસ્યા હલ નથી થતી। ભીલડી વિસ્તારમાં વરસાદથી અનેક જગ્યાએ મુશ્કેલી છે। જે પ્રકારે ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારો છે તે પાણી થયા છે। સૌથી વધુ વરસાદ પડ્યો હોય તો ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં પડ્યો છે, પરંતુ તેમ છતાં હું દ્રશ્યો બતાવવા માંગીશ કે સૌથી વધારે પાણી પણ ભીલડીમાં જ ભરાયું છે। કારણ કે અહીંના જે સત્તાધીશો જે ચૂંટાયેલા લોકો છે તેમના પાપના કારણે આજે ભોગ પબ્લિક બની રહી છે। જનતાએ તો વોટ આપીને સરપંચ ચૂંટ્યા, પરંતુ સરપંચને કોઈ પડી નથી તેવા દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। કારણ કે જે આ વિસ્તાર છે, આ વિસ્તારની જે 4 થી 5 જે સોસાયટીઓ છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સામે જે સોસાયટીમાં જવાનો જે મુખ્ય માર્ગ છે, આ સોસાયટી પણ પાણીમાં છે। સાથે સાથે બનાસ બેંક જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા બનાસ બેંક આવેલી છે, પરંતુ બનાસ બેંકના જે પગથિયા છે તે પણ પાણીમાં છે। સાથે સાથે અહીંયાથી બીજી એક ધી નાગરિક ભીલડી સરાફી મંડળી જે આવેલી છે તે પણ પાણીમાં છે। એટલે અહીંના જે લોકો જે આવતા હોય, જે અરજદારો આવતા હોય, જે લોકો આવતા હોય તેમને પણ ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે। એટલે આ તમામ જે મુશ્કેલીઓ પાછળ જવાબદાર હોય તો આ વિસ્તારનું તંત્ર છે, આ વિસ્તારના સરપંચ છે, પરંતુ આ વિસ્તારની અંદર સરપંચ હોય કે તલાટી હોય, કોઈને કોઈ પડી નથી। ત્યારે દ્રશ્યો બતાવીશ કે આ તમામ જે લોકો છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વિસ્તારના જે આ લોકો છે તેમને જે મુશ્કેલી પડી રહી છે, ત્યારે આ લોકો અત્યારે પોતાની વેદના છે તે ગુજરાત ફર્સ્ટ આગળ ઠાલવવા માટે પહોંચ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। શું કરશો દાદા, આ વિસ્તારની પરિસ્થિતિ શું છે? મારું નામ નટુભાઈ ઠક્કર છે। હું વેપારી મંડળ ભીલડીનો પ્રમુખ છું। અમારા ગામની અંદર જે સરપંચશ્રી દ્વારા જો હુકમીના કારણે કોઈ કામ ગ્રામ પંચાયત કરી શકતી નથી। છેલ્લા 1 વર્ષથી ગ્રામ પંચાયત ઠપ્પ જેવી સ્થિતિમાં પડી છે। ગ્રામ પંચાયતના સરપંચના અનેક ભ્રષ્ટાચારો ગ્રામ પંચાયતના સભ્યોએ ખુલ્લા પાડ્યા। એના કારણે એમાં મારી સહી, એ અરજીમાં મારી સહી હોવાના કારણે મને ખૂબ હેરાન કરવામાં આવી રહ્યો છે। અત્યારે મારી દુકાન દબાણમાં ન હોવા છતાં, ખાનગી માલિકીના પ્લોટમાં હોવા છતાં મારી દુકાનને દબાણ ગણી મને તોડવાનો હુકમ આપેલો છે સરપંચે, અને એના માટે કરીને મારે હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે। એટલે જો કોઈ આ સરપંચ એટલા માથાભારે છે કે કોઈ સામાન્ય માણસ તો એમને અરજ પણ કરી શકતો નથી, એમની સામે બોલવાની કોઈ હિંમત પણ કરી શકતો નથી। સરપંચશ્રી એટલા બધા માથાભારે માણસ છે કે એમને જો કોઈ એમના ભ્રષ્ટાચાર વિશે એમ એક શબ્દ પણ કોઈ પત્રકાર કે કોઈ મિત્રની સામે બોલે તો એને ખૂબ જ હેરાન કરવામાં આવે છે। એટલે હું આપના મીડિયાના માધ્યમથી સાહેબને વિનંતી કરું છું, સરકારશ્રીને વિનંતી કરું છું કે આવા સરપંચશ્રી સામે એમના જે કંઈ ભ્રષ્ટાચારો ખુલ્લા પડ્યા છે, જેની તપાસો પૂર્ણ થઈ છે, અને એમની તપાસો પૂર્ણ થયા હોવા છતાં એમની સામે FIR લખવામાં નથી આવી, એમની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી, તો તમામ તંત્રને મારી વિનંતી છે કે એમની સામે તત્કાલ કાર્યવાહી કરવામાં આવે। અને અમારા આ જે વિસ્તાર જે છે, અહીંયા અમે 14મા નાણાં પંચમાં આ જે જગ્યા છે એના માટે કરીને 5.5 લાખ રૂપિયાની જોગવાઈ કરેલી છે। સરપંચશ્રી આ વિસ્તારમાંથી એમને વોટ ન મળ્યા હોવાના કારણે આ વિસ્તારને હેરાન કરી રહ્યા છે, અને આ વિસ્તારનો જે 5.5 લાખ રૂપિયા જે મંજૂર કરેલા છે એ પણ હજુ વાપરતા નથી। ઓકે, તો જે પ્રકારે જોઈ પ્રકારે આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે આ વિસ્તારમાંથી સરપંચને વોટ નથી મળ્યા, તેમના કારણે કરીને આ સોસાયટીઓને અત્યારે તેમનો ભોગ બની રહેવું પડ્યું છે। મહત્વની વાત છે કે જે પણ વિસ્તારની અંદર તકલીફ હોય તેનું નિરાકરણ લાવવા માટે જો ગ્રામ પંચાયત હોય તો સરપંચ અને તલાટીની જવાબદારી બને છે।